સુબોધિનીજી, અજ્ઞાનથી મોહ થાય. મારો દીકરો, મારું ઘર, મારી ફિક્સ. હવે આ મારું મારું ક્યાં સુધી? જ્યાં સુધી મરીએ ત્યાં સુધી. જેવા લીલામાં જઈએ, આ ઘરમાં બાર મારું કે તમારું નામ હોય. લીલામાં પહોંચ્યા, હજી 16 દી નહીં થાય ત્યાં છોકરાઓ કહેશે હવે આપણે આ બોર્ડ કઢાવી નાખો, હવે રીખવ દેસાઈને ઈલા દેસાઈના બદલે આકાશ દેસાઈને તૃપ્તિ દેસાઈ કરી નાખો. કેમ? તો આ મોહ છે, અજ્ઞાનથી મોહ થાય છે. પણ એ જ વસ્તુ આજે જે ભક્તિ કરી, જે સેવામાં હાથ પવિત્ર કર્યા, જે સત્સંગ કર્યો, એમાં કોઈ કહેશે અમારું નામ લખો, ત્યાં જાશું ને એટલે વલ્લભ હાથ પકડીને ઠાકોરજીને હસીને કહેશે મારા વાલા આ ખાલી નથી આવ્યો, આ જુઓ તમે, આ તમારી બધી લીલાનું અનુસંધાન કરીને આવ્યો જ. ઠાકોરજી કે વલ્લભ હું એની જ રાહ જોતો હતો. તમે જુઓ, બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજી કેવા રાજી થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर सोर कर જાય પિય સો કહે. ત્યારે આપણને કયું દાન કરે છે? તનુ નવત્વનું. અને લીલામાં જઈએ ત્યારે 9 તનુ નવત્વનું. પ્રભુને ગમે એવું. આજે જ એક જણ ચર્ચા કરતું હતું કે આપણે સેવા કરવાની શું જરૂર? પ્રભુ જ જાણે છે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ. દામોદરદાસ સરસાનીએ ક્યાં ઠાકોરજી પધરાવ્યા હતા? આણે ક્યાં પધરાવ્યા હતા? તો ઓલા ભગવતીએ જવાબ સરસ આપ્યો. એ લોકોએ સેવા કેમ નહોતી પધરાવી? વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એને જેના એની સેવામાં હોય, એની સન્મુખ હોય, એને કયું સ્વરૂપ પધરાવવું પડે? પણ આપણે કેમ પધરાવવાનું? અત્યારે ઠાકોરજીની અનવતાર દશા છે, વલ્લભ પણ અનવતાર દશામાં છે. તો પ્રભુને પ્રેમ કરવો હોય, લગ્ન કરીએ ને સાસરે જઈએ ને તો પ્રેમ વધે. બાકી આપણે એમ કહીએ મારો વર તો જાણે જ છે કે હું એને પ્રેમ કરું છું, આપણો વર કે રહે ત્યાં, મારે કાંઈ જરૂર નથી. 3 વર્ષ થાય એટલે છૂટાછેડા નોટિસ આવી જાય કે હવે તું ત્યાં ને હું મારું ફોડી લઈશ. પણ આ પ્રભુ એવો કૃપાળુ છૂટાછેડા નથી આપતો. એ કે કાંઈ વાંધો નહીં, આ જન્મમાં તે મને ન પધરાવ્યો, પણ જ્યારે બ્રહ્મ સંબંધ દીધું ત્યારે યમુનાજીમાંથી આપણા માથે બિરાજવા માટેનું સ્વરૂપ પ્રગટ થાય અને સાંજ સુધી રાહ જુએ. યમુનાજી પૂછે કંઈક તો આરોગ્ય? ના, હમણાં આવશે, જેની સાથે મારા લગ્ન થયા ને એ મને લઈ જશે. વર્ષો સુધી ઠાકોરજી નિરાશ થાય છે, પણ આપણે પધરાવતા નથી. ત્યારે ઠાકોરજી યમુનાજીને કહે છે આ ભવમાં નહીં તો આવતે ભવ ચોક્કસ મને પધરાવશે, એમાં કોઈ શંકા નહીં. આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા, આપણી રાહ જુએ છે, આપણો વિરહ કરે છે, આપણા હાથે આરોગવા માગે છે, આપણા હાથે સ્નાન કરવું છે, આપણા હાથે શિંગાર કરવા છે. તો આ બધું ભેગું લઈને જાશો ઠાકોરજી રાજી થશે. આપણે જાય તો પૂછશે કેટલી ફિક્સ છે, કેટલા ફાર્મ હાઉસ, કેટલી ગાડી? નાખ તારા ફાર્મ હાઉસને ગાડીને, જે લઈ આવવાનું હોય તો ખાલી આવી છે. ખાલી ચણો વાગે ઘણો, મારી જેમ. અહીંયા સત્સંગ કરીએ તો બધાય રાજી થાય. પછી હમણાં બહાર જઈએ એટલે એના એ જ ક્યાં ગયા પપ્પા, ક્યાં ગયો ભાઈ? કાં બેન અંદર તો હારી હારી વાતું કરતી હતી. એટલે હજી જ્યાં સુધી સંસાર છૂટે નહીં, પણ વલ્લભે સંસાર છોડવાનું નથી કીધું, સંસારમાં રહીને શ્યામ. પણ શું કરવાનું? સાક્ષી ભાવ. મમ્મી આમ કર્યું, બહુ સરસ. મમ્મી આ લાવ્યા, બહુ સરસ. જો તમે તમારું ચિત્ત એમાં પૂરવો તો ચિત્ત ચોર તમારામાં પધારે નહીં. હવે આગળ, માટે જ્ઞાનથી તે મોહ દૂર. વલ્લભે કહ્યું છે
મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં શુદ્ધ સ્નેહ હોવો જોઈએ. મહાત્મ્ય જ્ઞાન ન હોય તો સુદૃઢ સ્નેહ થાય નહીં. આજે સગાઈનું નક્કી થાય ને એટલે મા બાપ બધી તપાસ કરે, ખરેખર આટલો ભણેલો જ, અહીંયા નોકરી કરે જ, એનો આટલો પગાર, એનું ગ્રુપ કોણ છે, એની આજુબાજુમાં એની શું છાપ છે. આ મહાત્મ્ય જ્ઞાન. તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય તો જ આપણને પ્રેમ થાય. તેથી મોહને દૂર કરનાર જ્ઞાન છે એમ વ્યાસીએ જાણવું જોઈએ. તેના બદલે ભક્તિથી મોહ દૂર થાય છે એમ કેમ જાણ્યું? બધાય તો જ્ઞાનથી દૂર કહે છે, તો આ ભક્તિથી મોહ દૂર થાય એમ કેમ કીધું? હવે એનું વિવરણ. ત્યાં મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. જ્ઞાન કાશયા અર્થાત જ્ઞાનથી પ્રકાશિત માયાથી મોહ થાય છે. એ પરિસ્થિતિમાં જ્ઞાનનું રૂપ સંદિગ્ધ છે, એટલે જ્ઞાન જીવના મરણાદિક અનર્થોની નિવૃત્તિ કરશે. તમને જ્ઞાન થશે તો મરણનો અને એ બધું સમજણ પડી જશે. પણ ભક્તિ કરશો તો તમને મૃત્યુની બીક નહીં લાગે. આજે વલ્લભના ગુસાઈજીના સેવકોમાં કેટલું સામર્થ્ય! ઓલી અષ્ટપદીએ 8 વાર તો કાળને પાછો કાઢ્યો. તો આપણને કાળની કોઈને બીક લાગતી નથી. એવો વિશ્વાસ રાખી શકાય. એ પરિસ્થિતિમાં જ્ઞાનનું રૂપ સંદિગ્ધ છે, એટલે જ્ઞાન જીવના મરણાદિક અનર્થોની નિવૃત્તિ કરશે એવો વિશ્વાસ રાખી શકાય નહીં. અહીં શંકા થાય કે જ્ઞાન તો સાધનોથી ઉત્પન્ન થાય છે, જ્યારે માયા અકસ્માતે ઉત્પન્ન થાય છે, એટલે જ્ઞાન અને માયાના વિષયમાં સંદેહ ન થઈ શકે. ત્યાં કહે છે સાધન પણ 2 પ્રકારના જ. માયા માત્રમ તું કાશે ના અતિ અભિવ્યક્ત સ્વરૂપતા અણુ અને અદ્વિયા. ત્યાં કહ્યું છે કે સ્વપ્ન સૃષ્ટિ કેવળ માયક છે. હવે સ્વપ્નમાં આવે કે આપણને 50 કરોડની લોટરી લાગે, હવે ઊંઘમાં તો કેવા રાજી થાય. સવાર પડી, આ માયા, સ્વપ્નની માયા, એમાં સંસારની માયા છે ને સ્વપ્ન જેવી છે. આજે હાથ પગ હાલે અને બધું ઘરમાં વ્યવસ્થિત હોય, હમણાં મહિનાનો ખાટલો લાવો, સેવા કરવી બધાને ભારરૂપ થશે. માયા કે હવે કાંઈ કામના છે નહીં. મેં તો સોઈ રહી થી સપને મેં, આંખ ખુલી તો બધું વયું ગયું. તો સંસારને સ્વપ્ન માનો તો શ્યામ મળે, પણ આપણે શ્યામને સ્વપ્ન માનીએ છીએ અને સંસારમાં રસ લઈએ છીએ. બીજાને વ્યામોહ કરનારી શક્તિ વિશેષનું નામ માયા છે. જેમ ઇન્દ્રજાલની સૃષ્ટિ મિથ્યા છે, એમ માયિક સ્વપ્ન સૃષ્ટિ પણ મિથ્યા છે. સ્વપ્નમાં જે આવે એ બધું નકામું. મારું સ્વપ્ન છે કે હું તો મોટો કરોડપતિ બનું, મારું સ્વપ્ન. પણ તને સ્વપ્ન એમ કેમ નથી થતું કે હું આઠેયામની સેવા કરું, હું લૌકિકમાં રસ ન લઉં? હવે અમે કાંઠે બેઠા છીએ, ક્યારે ધક્કો મારશે કાળ આવીને ખબર નહીં પડે. અત્યારે બેઠા છે, હમણાં લખવા લાગુ પડી જાય, વાત પૂરી થઈ જાય. મારા વાલા, બધું સમજીએ છીએ, અહીંયા બોલીએ ત્યારે બધું મનમાં નક્કી કરીએ, બહાર જાય પાછો સંસારની માયા લાગ્યા વિના રે નહીં. કારણ કે વસ્તુના અસ્તિત્વમાં દેહકાલ વિષયનું શનિ, આ દેહના સંબંધોમાં જ રસ પડે છે, આત્મા સંબંધ. અમે એકવાર ચંદ્ર સરોવર ગયા તો વિજય બાવાના માતુશ્રી પધાર્યા હતા. એટલે હવે બધા ઓળખે, એટલે વલ્ભાધીશકી જે બોલે એટલે તરત કે ઓહો ઈલા અહીંયા અહીંયા. એટલે જારીજી ભરતા હતા. એટલે મેં કીધું જે અમે 15-20 જણા જ બહાર બેસી આપ જારીજી ભણો. એણે એક વાક્ય અમને સરસ કીધું, ગાંડી
તમે તો બધા મારા આત્માના હગા છો, કેમ બહાર જાઓ છો? અરે આખું પુષ્ટિમાર્ગ કહી દીધું એક વાક્યમાં. અમને બહાર ન જવા દીધા. આ વલ્લભકુળના સાનિધ્યનું સાક્ષાત પ્રમાણ. પણ તોય આપણે સમજતા નથી. ઓ વલ્લભ, કારણ કે વસ્તુના અસ્તિત્વમાં દેહકાળ વિષયનું સન્નિધાન છે. ઇન્દ્રિયોનો વ્યાપાર કોઈ બીજી રીતે બાધક ન થાય એ અપક્ષિત છે. હવે આંખ આપી દર્શન કરવા, જોઈએ છીએ લોકોના ખરાબ લીલા, કાન આપ્યા છે સત્સંગ સાંભળવા, પ્રભુની લીલા સાંભળીએ છીએ નિંદા, મોઢું આપ્યું છે ગુણાનુવાદ કરવા, કરીએ છીએ નિંદા, હાથ આપ્યા છે સેવા કરવા, બીજાને રગડીને જે કરવું એ કરીએ. તો ઇન્દ્રિયોનો બીજે વિનિયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કે દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણના દ્રઢ ચરણના દ્રઢ ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.